અત્યારે થારમાં દવણા દળાવા જઈએ. ગાડી કાઢવા આ લઈ લીધા ચણા, ગુંદા બધા કાપી લીધા. આ ચણા લઈ લીધા, ચણાની દાળ બનાવીએ, પછી આપણે નીકળીએ. પેલાના સમયમાં માથે ઉપાડીને દવણા લઈને દળાવા જતા અમે. અત્યારે થારમાં દવણા દળાવા જઈએ. પહેલવી થારમાં દળાઈને આવીએ, હા, પછી આ ચણાની દાળ મીઠી લાગે કે નહીં લાગે? લાગે 100%. લગાડવી પડે, નહીં લાગે? ચણાની દાળ મીઠી બી લાગે ને લાડુ બી મીઠા લાગે. ચણાના રોટલા દેશી ઘીમાં, ગીર ગાયનું ઘી વળી. ઓલું પછી આખી રાત બેહવાનું ને તમારે? શેણા છે લાડવા બનાવવા, અને આ છે રોટલી બનાવવાનો પાવડર. પાવડર ને લોટ. આપણું ચણા વાળું કામ પત્યું. હવે આપણે જઈએ ઘરે, નાખી ગાડી સામાન ભરીએ. વાયગા 9 ને આપણે હવે અહીંયાથી નીકળતા છે. બધું રેડી થઈ ગયું, ગાડી ઓકે, સામાન લેવાઈ ગયો, જમી લીધું, બધું ઓકે. હવે ખાલી અમે 2 જ જણા છે, મેં ને એલવી. અમે 2 જણા નીકળીએ, સવારે પહોંચીએ તો મળીએ તમને રસ્તામાં. जो तेरे संग बाटी बातें भूले जहाँ से सपने. હવે ડીઝલની લાઈટ બ્લિંક થવા લાગી, પણ અહીંયા કશે કોઈ પેટ્રોલ પંપ પર ડીઝલ જ નથી. 20 કિલોમીટરથી હોતા છે, કશે ડીઝલ મળતું નથી. હવે જોઈએ આગળ કામ માટે. પછી 30 કિલોમીટર ગાડી હાલી ગઈ, હા, પણ હવે ડીઝલ નો પંપ આવ્યો, પણ 3 પંપમાં એક પંપમાં પણ ડીઝલ નથી મળતું. હા, હવે શું કરવાનું થાય? આ લોકોને ઓલો કુવાડો કાઢું. હવે આમાં ડબલા ભરવા દો કોઈક દુકાનમાંથી લઈને, કાળી બજારના. પણ એમને ઓલો કુવાડી કાઢું. અહીંયા બી નથી ડીઝલ, એટલે ખાલી આ લોકો આપણને 1000 રૂપિયાનું જ આપ્યું. હવે આગળ પાછું આપણી કોશિશ જારી છે. ભારત છે એવું ને યાર. હવે મળ્યું ડીઝલ, ગાડી ફૂલ કરાવી લીધી, એટલે હવે નવસારી સુધી ટેન્શન જ નહીં. બરાબર. सुर में
ગવર્મેન્ટ રાતે વાગ્યા એક. હા 1 વાગ્યો પણ નહીં આપણે એવા રાજપરા 1 વાગ્યો ને આપણે આવ્યા રાજપરા ખોડિયારમાંનો હુકમ તો આપણને અડધી રાતે બી થઈ જાય. જોકે મંદિર બંધ છે અત્યારે, તો બી માતાજીના મંદિર પાસે આપણે માથું ટેકાવવું જ પડે, બાકી ચાલે જ નહીં. તારાપુર આવી ગયા, ચા બા પી લઈએ પછી પાછા નીકળીએ. વાગ્યા અત્યારે 3:45. સવારે 7, 7:30 સુધીમાં આપણે નવસારી પહોંચી જવાનું. ફ્રાઈઝ મંગાવેલી નહીં પડી તો જબલામાં ભરી લીધી. હવે ચાલુ ગાડીએ ખાઈ લેવા. હું હે કામકાજ ચાલુ થઈ ગયું. આ બધું શું છે? ફાકી રાજકોટની ફાકી રાજકોટની છે. હા તમે તો આવું પોટલું કાઢ્યું કોપારીનું તમાકુનું ને. હવે પૂરું હે ને? દુબઈ સુધી નીંદર નો આવે. હવે નો આવે પૂરું દુબઈ સુધી. તમે ખાલી ગાડીનો લુક જો કેટલી મસ્ત દેખાય. પહેલા મેં ઊભી રાખેલી હતી પણ મેં સ્નેપ ને વિડીયો ઉતારીને અંદર બેસી ગયો. પછી મને યાદ આવ્યું કે બ્લોકમાં લેવાની છે ગાડી, તો મેં પાછી ઊભી રાખી. ટાયર આપણા ટકલા છે તો બી બહુ મસ્ત દેખાતા છે. જોજો આમાં બેઝિક લાગતી છે. અત્યારે પેલી ડેવિલ આઈ ચાલુ કરો. હવે જો આ પેલો એક ફોગ લાઈટ પાછી બંધ થઈ ગઈ. રૂફ લાઈટ વગર બી ગાડી સારી જ લાગતી છે. ખબર નહીં બીજી બધી થાર જો ને મારી થાર જોઉં ને બહુ ખુશ થાવ. નિર્મા કંપનીનું હેલિકોપ્ટર નવસારીના ગામમાં ઉતાર્યું. જલાલપુરમાં ઉતાર્યું. જલાલપુર ખેતીવાડી વિસ્તારમાં. અચ્છા. થારમાં કો પેસેન્જરનો ફોન મૂકવા સારું આ જગ્યા બેસ્ટ છે.
અહીંયાથી ફોન પડે જ નહીં. આ ફોન અહીંયા 500 કિલોમીટરથી છે પણ હૈલો બી નથી. બધા થારવાળાને નથી ખબર કે આ જગ્યા એક નંબર છે અહીંયા ફોન મૂકવા હારું. શું કેવું, 2 ફોન બી આવી જાય આમાં. આપણું ઘર હવે 50 કિલોમીટર બાકી છે પહોંચીએ. का सब रोड पे और मैं सोता बोर्ड में सब कुछ है जोर में હા એટલે ખેલા આટલી બધી થોડી ખા શકાય ચડાવવા ઉતરવામાં. વાગ્યા 8 આપણે પહોંચી ગયા પાછા હરે કૃષ્ણ ઉપર ચા પીવા, જ્યાંથી આપણે સ્ટાર્ટ કરેલું. હવે ચા પી લઈએ ને પછી ઘરે નીકળીએ. તો આ વ્લોગમાં અહીંયા જ પતાવું. મળીએ પાછા બીજા વ્લોગમાં. બાય, જય માતાજી.